सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाक्षी में सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् महात्मानस्तु मां पार्थ महात्मानस्तु मां पार्थ महात्मानस्तु मां पार्थ महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः दैवीं प्रकृतिमाश्रिताः दैवीं प्रकृतिमाश्रिताः दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो 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 ज्ञात्वा भूतादिमव्ययम् ज्ञात्वा भूतादिमव्ययम् ज्ञात्वा भूतादिमव्ययम् ज्ञात्वा भूतादिमव्ययम् राक्षसीम आसुरीम मोहिनीम प्रकृतिम स्थिताः એ લોકોનું વર્ણન ગયા વખતે કર્યું. તો જે લોકો દૈવી પ્રકૃતિનો આશ્રય કરે છે તેની વાત ભગવાન અહીંયા કરે છે. મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતાઃ દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતાઃ મહાત્માનઃ તુ હે પાર્થ ભૂતાદિમવ્યયમ નામ જ્ઞાત્વા દૈવી પ્રકૃતિનો આશ્રય કરીને રહેલા જે મહાત્માઓ છે તે ભૂતાદિમવ્યયમ ભૂતોનો આદિ અને અવ્યય નાશરહિત ચિરંતન આવું કારણ મને સમજે છે. હું ભૂત માત્રનો આદિ છું. ત્યારે સર્વભૂતોના કારણરૂપ આદિ સ્વરૂપ અને અવ્યયમ જે કોઈ દિવસ વિકાર પામતો નથી, નાશ પામતો નથી એવા મને જાણીને અનન્ય મનથી મારું ભજન કરે છે. ભજંતી અનન્ય મનસઃ. સામાન્ય માણસોની કલ્પના જુદી અને મહાત્માઓની કલ્પના જુદી. મહાત્મા આપણને ખબર છે હવે સ્વાધ્યાય કર્યા પછી કે આત્મા નાનો મોટો હોતો નથી. જેનું મન મોટું તે મહાત્મા, જેની બુદ્ધિ વિશાળ તે મહાત્મા. માણસનો વિકાસ ક્યાં છે? શરીરનું વધવું એ વધવું નથી. શરીર તો આવે ને જાય અને તેમ પડી જવાનું છે. કોઈ ત્યાં સુધી કાળજી લો, સારું સાધન છે. જે સાધનનો ઉપયોગ કરીએ તેને સારું રાખવું એ આપણી જવાબદારી છે. પણ એ એટલે આપણે નથી. દેહાત્મવાદી ચારવાકનું દર્શન બહુ માન્ય થયું નથી વૈચારિક રીતે, પણ અપનાવાયું છે સૌથી વધારે છે. ચારવાક દર્શનનો જેટલો પ્રચાર છે તેટલો જગતમાં કોઈનો નથી. ભલે અમે નાસ્તિક દર્શન કહીએ છીએ. વૈચારિક રીતે એ વસ્તુ આપણને માન્ય થતી નથી, પણ જીવનમાં આપણને એ જ ગમે છે. ચારવાક કે છે ખાઈ પીને મજા કરો. બધા માણસો કરે છે કે નહીં? તેથી 99% લોકો ચારવાકના ફોલોઅર્સ છે. ભલે ચારવાક નાસ્તિક દર્શન હશે અને એને બહુ મોટી માન્યતા નહીં મળી હોય. લોકાયત કે છે એને, આ મતને લોકાયત. લોકોને ગમે તેવો મત છે. ખાઈ પીને જીવવા કોને નહીં ગમે? આના જેવી સહેલી ફિલોસોફી બીજી નથી. તેથી વૈચારિક રીતે અમાન્ય અને જીવનની રીતે સર્વમાન્ય લોકાયત. ચારુ વાક ઇતિ ચારવાક. અતિ સુંદર લાગે સાંભળતી વખતે. ચારુ વાક, ચારુ એટલે સુંદર. જેની વાણી અતિશય સુંદર છે અને જેને કન્વિન્સ કરવામાં મહેનત પડે નહીં. તમે તમારું જુઓ, તમે તમારું ભોળી લો, તમારો સ્વાર્થ સાધી લો. દુનિયામાં આજ કરવા જેવું છે, મર્યા પછી ક્યાં કંઈક હિસાબ ચૂકતે કરવાના છે. કોઈને પણ આ વાત ગમે. પારકાનું ખાઈ જવું, પારકાનું પચાવી જવું અને આનંદ કરવો. બહાર કોઈ કબૂલ નહીં કરે અને અંદર બધા માન્ય કરે. એનું નામ ચારવાક ફિલોસોફી. તેથી આજે આખા વિશ્વમાં પ્રભાવ કોઈનો હોય તો ચારવાક દર્શનનો છે. વૈશેષિક ખબર નથી આપણને, ન્યાય જાણતા નથી, સાંખ્ય જોયું જ નથી. યોગમાં થોડી ઘણી આમ તેમ દોડધામ કરીએ છીએ, યોગના ક્લાસ ચાલે એટલે. મીમાંસા દર્શન શું છે તેનો પત્તો જ નથી. વેદાંત પણ સાચું સમજનારા માણસો ઓછો, પણ ચારવાકને બધાએ અપનાવ્યો છે. આ કાળનો પ્રભાવ છે. તેથી જે ચારવાક દર્શન નાસ્તિક ગણાય, જેને બહુ માન્યતા મળી નથી, તે જ સર્વવ્યાપક થયું છે. જીવનમાં બધાનું જે આચરણ છે ને એ ચારવાક દર્શન મુજબનું છે. ત્યારે ચારવાક મત નાસ્તિક છે, ચારવાક મત અમાન્ય છે એમ બોલવું બહુ સારું છે, પણ બધી ગરબડ જ ત્યાં જ થાય છે. સારું સારું બોલાતું હોય છે અને ખરાબ ખરાબ જીવાતું હોય છે. એનું કારણ બહુ સહેલું હોય છે.
પહાડ ચડવો અઘરો છે, પહાડ પરથી પડવું બહુ સહેલું છે, ઉતરવું પણ સહેલું છે અને પડવું તો એકદમ સહેલું છે. પછી પહાડ ચડવામાં જે મહેનત પડે તે ઉતરવામાં મહેનત પડતી નથી, સરેરાશ માણસ ઉતરી આવે. જે લપસણી ભૂમિ છે ત્યાં માણસ તરત થાય. ઢાળ જોઈને ઢળી જવાની બધાને ટેવ હોય ને એમાં મહેનત ઓછી પડે ને ઓછી મહેનતના ધંધામાં માણસ હંમેશા ઘૂસે. ઓછામાં ઓછી મહેનત અને વધુમાં વધુ લાભ ક્યાં છે ત્યાં માણસ તરત પ્રવેશ કરે. વિવેકાનંદજીએ કોઈએ પૂછેલું કે ધર્મ ક્ષેત્રમાં ખોટા માણસો કેમ ઘૂસી જાય? ઘૂસી જાય. ઓછામાં ઓછી મહેનત ને વધારેમાં વધારે લાભ, કરોડ રૂપિયા એકઠા થઈ જાય અને મહેનત કશી જ નહીં. બિચાર વ્યાખ્યાનો જાડી દેવાના, પતી ગઈ, વાત થઈ પૂરી. પછી આખી હ્યુમન સાયકોલોજી છે. જ્યાં ઓછામાં ઓછો પરિશ્રમ થાય ને વધારેમાં વધારે પ્રાપ્તિ થતી હોય તે તરફ માણસ જવાનો ને જવાનો. અને આવું જો ધર્મ ક્ષેત્રમાં થતું હોય તો માણસો ધાર્મિક કેમ ના થાય? તેથી પૈસા કમાવાનો સહેલો રસ્તો બની ગયા અને પરિણામે સંનિષ્ઠ સંત જેવા ધર્મગુરુ મળવાને બદલે ધંધાદારી ધર્મગુરુઓ વધી જાય. પણ હંમેશા માણસની ભૂમિકા છે ને બહારથી વેદાંતની છે અને અંદરથી ચારવાકની છે. બહારનો વેદાંતિ અંદરથી ચારવાક હોય છે, ચારું વાક, અને પરિણામે એનો પ્રચાર બહુ થાય. જેની જીવનની અંદર સરળતાથી જે વાતો મળતી હોય તે તરફ માણસ જાય. તેથી નાસ્તિક દર્શન ગણાય છે, બહુ માન્યતા એને મળી નથી અને છતાં હજારો વર્ષથી એનો પ્રભાવ રહ્યો જ છે. એનું કારણ છે કે સસ્તું છે, સહેલું છે, કશું કરવાનું નથી, મનગમતું છે, આવી જ વાતોનું પ્રીચિંગ ત્યાં ચાલતું હોય. યાવત જીવમ સુખમ જીવે ઋણમ કરતા ભગમ વિવેદ લક્ષ્મીભૂતસે દેહશે પુનરાગમ લોકોતા. કેટલી સીધી વાત કીધી. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, આરામથી જીવો, ચેનથી જીવો, મોજ મજા કરો. પૈસા ન હોય તો ઉધાર લો, પાછા આપવાની કલ્પના વગર. ઋણમ કરતા ઘૃતમ પીબેદ, ઋણ કરો, દેવું કરો, પણ ઘી પીઓ, પણ પાછા આપવા પડે. કોને કીધું? ભસ્મીભૂતસે દેહ, તમે મરી ગયા પછી ક્યાં લેવા આવવાનો છે? તમે સ્મશાનની અંદર બળી ગયા પછી કયો માણસ પાછા લેવા આવવાનો છે? ત્યાં સુધી મુદત પાડ્યા કરો, આપીશ 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 આપીશ, પતી તમે ચાલે જાઓ એક દિવસ. ત્યારે આવી રીતનું જગતને રડાવીને જનારા ઘણા માણસો હોય. સંતો કે છે ને, જબ આયે તુમ જગત મેં જગહ સે તુમ રહે એસી કરણી કર ચલો તુમ હસો જગ રોય. બહુ ઉન્નત ભાવનાથી કીધું છે એમણે. સંતોએ કીધું છે કે તમે જગતમાંથી આવી રીતના જાઓ કે લોકો રડે કે આવો સારો માણસ ગયો, પણ એનો આ લોકો આવો અર્થ કરે કે સેંકડો માણસોના લાખો રૂપિયા ખાઈને ચાલા જવાનું, એટલે આપણે હસતા હસતા કે પાછળ વધાર્યા કરે. તું હસો જગ રોય, પછી જેનું જે થાય તે થાય. તેથી આ ચારવાકનું ઇન્ટરપ્રિટેશન છે, ચારવાકનો પ્રભાવ છે. એ લોકોની ફિલોસોફી છે, લેકર દિયા કમા કર ખાયા વો ભી ક્યાં દુનિયા મેં આયા. લેકર દિયા લઈને પાછું આપે, એનો અર્થ શું છે? તો લીધા શા માટે? કોઈના પાસે પૈસા લીધા તે પાછા આપવા માટે. આટલું એ લોકો ઘૂંટે. અને હવે તો બિલકુલ આપણે એ કાળમાંથી પસાર થયા છીએ. માણસો એમ જ કહે છે કોઈને પૈસા આપ્યા તો પાછા આવવાની આશા રાખો જ નહીં. લેકર દિયા કમા કર ખાયા વો ભી ક્યાં દુનિયા મેં આયા. તેથી આવી રીતની સહેલી ફિલોસોફી, સરળ ફિલોસોફી. મને એક માણસ મળ્યો તો મને કે મારું તો કંઈ મારા જીવનમાં કરવું જ નહીં પડ્યું. મને કે આપણે અધરા બારોબાર નીકળી ગયા. એનું સમજાવ્યું નહીં બારોબાર એટલે શું. તો કે 40 વર્ષ સુધી મને બાપાએ સંભાળ્યો અને એટલામાં છોકરો 20 નો થઈ ગયો, હવે એ સંભાળે છે. આપણે એમને એમ કહ્યા કે હા, આખી જિંદગીમાં કશું કર્યું જ નહીં. 40 વર્ષ સુધી બાપાએ ધ્યાન રાખી, એટલામાં છોકરો થઈ ગયો 20 વર્ષનો, હવે સંભાળે છે. એટલે કશું ન કરતા ખાઈ પીને આરપાર નીકળી ગયો માણસ. અને આરપાર કહેવાય એ તો જીવતી લાશ જેવું નીકળી ગયું, જીવતા જ નહીં આવડ્યું, જેને જીવનમાં કશું કર્યું જ નહીં. તેથી મોટા ભાગના લોકો જીવનની આરપાર નીકળી જાય છે. જીવનના ઊંડાણમાંથી પસાર થવું જોઈએ. જીવનનો કેપ કઈ રીતે મળે આ દંભી દુનિયામાં? કોઈ પીતું નથી, સૌએ ફક્ત હોઠે લગાડે છે. એટલે મોટા ભાગના લોકો જીવનમાંથી આરપાર નીકળી જાય છે, જીવનની ગહેરાઈને સ્પર્શતા જ નથી. અને પરિણામે શંખરા છીપલા કોડીમાં રમતા હોય છે, મોતી હાથમાં આવતા જ નથી. આ જીવન મળ્યું છે મોતી મેળવવાને માટે. જીવન પાણી માટે સંસ્કૃતમાં જીવન શબ્દ છે. સમુદ્રના ઊંડાણમાં પાણીમાં જાઓ તો મોતી મળે, તેમ જીવનના ઊંડાણમાં જાઓ તો અહીંયા પણ મોટા મોટા મોતી ભગવાને રાખી મૂક્યા છે. પણ 2-4 ફેક્ટરીઓ, 1-2 છોકરાઓના સારી રીતે લગન ધામધૂમ પતી ગયું અને જીવન સફળ થયું એમ માની લઈએ છીએ. આ બધું જ શંખલા છીપલા કોડી છે, મોતી હાથમાં જ નહીં આવ્યા.
આધ્યાત્મિક જીવન આ તો બધું પાસિંગ છે, આ કરો નહીં એનું કંઈ વાંધો નથી, આવ્યા છો તો આ બધું થોડું કરવાનું છે, પણ આપણે એના માટે આવ્યા નથી. બે છોકરાઓ કે બે છોકરીઓને પરણાવવા માટે આપણે નથી આવ્યા, આપણે ન હોત તો એ પરણતે. ઘણાના મા બાપ મરી ગયા પછી છોકરાઓ પરણે છે, એટલે નહીં પરણાવો એમ નહીં, પણ આપણા લાઈફનું મિશન નથી. તમે એકાદ બે મકાન ખરીદીને રહ્યા, ઠીક છે, ઝૂંપડીમાં લોકો રહે છે, ઝાડ નીચે બનનારા માણસો છે. આજે બી કેટલાક માણસો લાઈન બંધ ફૂટપાથ ઉપર સુતા હોય છે, રાતના નીકળો 12-1 વાગે. ઠીક છે, સારા ઘરમાં માણસ રહે, પણ ન હોય તો એ માણસો રહે છે. ત્યારે એના માટે જે મહેનત અને પરિશ્રમ કરીએ છીએ તેના સામે આધ્યાત્મિક જીવનના વિકાસ માટે કોઈ પરિશ્રમ નહીં, એટલે ઉપર છેલ્લો માણસ નીકળી જાય છે. તું સાહેબ સરસ કહે છે, અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, અંદર જવું પડે. અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છપછબિયા કીધા કિનારે, મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફકત બુદબુદા ઓળખે છે. એકાદ કરોડપતિ અબજપતિ માણસની સામે વિદ્વાન બેઠો હોય ને, વિદ્વાનની આ ભાષા હોય કે તમે છપછબિયા કર્યા છે, રૂપિયા ભલે અબજો મેળવ્યા હશે પણ જીવનની ગહેરાઈ બિલકુલ પામ્યા નથી. તેથી જે ચિરંતન વૈભવ છે તે કોણે મેળવ્યો? આપણી જોડે ચાલે તે વૈભવ સાચો. કરોડો અબજો રૂપિયા સાથે ચાલવાના ના હશે તો બીજી મિનિટે આપણે કંગાલ થવાના છે, જે મારા થશે કંગાલ. અને આ માણસ શ્રીમંત છે એનું કારણ જન્માંતર સુધી વૈભવ સાથે લઈને જવાનો છે. તમારું ચારિત્ર તમારી જોડે આવશે, તમારા સદગુણો તમારી જોડે આવશે, તમારું જ્ઞાન વિદ્યા તમારી જોડે આવશે, તમારું ભાવવાહી થયેલું મન જોડે આવશે, વ્યાપક થયેલી બુદ્ધિ જોડે આવશે, અને ભગવાનની ખાતરી છે, કોઈ જેવા તો માણસની ગેરંટી નથી. શુચિનામ શ્રીમતામ ગે યોગ ભ્રષ્ટો વિજાયતે તત્રદમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. જન્મ જન્માંતરથી બુદ્ધિ તમારી સાથે ચાલે છે. એ બુદ્ધિનો જેને વિચાર જ કર્યો નહીં, બુદ્ધિને વ્યાપક બનાવી જ નહીં, મનને ભાવવાહી બનાવ્યું જ નહીં, પોતાનું મન માર્યું, હજારો માણસોના મન માર્યા, બુદ્ધિ અતિશય સંકોચી, સ્વાર્થ સિવાય જોયો જ નહીં. આ સડી ગયેલો માણસ આગળ કેટલો ખરાબ જીવન જીવવાનો છે. રૂપિયા એકઠા થયા, રૂપિયા બધા અહીંયા રહેવાના, પછી તમે રહ્યું શું? તેથી ડાયો માણસ કોણ છે? અનંતકાળ સુધી આપણી જોડે જે ચાલે તેનો વિચાર કરે, અને તે વિચાર કરવાને માટે મારે જીવવું છે થોડો ઘણો આનો પણ વિચાર કરે. ભૌતિક જીવનની ઉપેક્ષા આપણે ત્યાં છે જ નહીં. ધર્મની વ્યાખ્યા જ્યાં છે યા તો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ છે ધર્મ. તમારો અભ્યુદય એ લોક પણ સારો કરે અને પરલોક પણ સારો કરે, એનું નામ ધર્મ. એ લોકના નાદમાં પરલોક સડી જાય તો માણસ મૂર્ખ કહેવાય, અને પરલોક પછવાડે વેવલો થઈને એ લોકનો વિચાર જ ન કરે તે પણ માણસ ડાયો ન કહેવાય. તેથી ભારતમાં મૂર્ખાઈ હતી જ નહીં. એ લોકનું જીવન આપણું સારું થવું જ જોઈએ. ધર્માર્થ કામ શ્રમેવ સેવ્યા, ધર્મ અર્થ કામ સમાન હિસ્સો કરી નાખો. 24 કલાકમાં 3 ભાગ પાડો એટલે 8 કલાક તમારે આર્થિક વ્યવસ્થા કરવાની જ છે. નોકરી ધંધા માટે 8 કલાક જો કામ ન કરતો છો તો માણસ ધાર્મિક છે જ નહીં. તમે આખો દિવસ ભજનો ગાયા કરો, એમ ભારતમાં કહ્યું જ નથી. ઉલટાનું ભગવાન કહે છે પોતાનું કામ છોડીને જે માણસ ભજન કરતો છે ને તે મારો દુશ્મન છે, ભક્ત નથી. તે હરેક દ્વેષીના પાપા, અને એ માણસ જીવતું પાપ છે. એનું કારણ સમાજની આખી વ્યવસ્થા ખોરવી નાખશે. તેથી એક માણસે 8 કલાક પરિશ્રમ કરવો જ પડે ભૌતિક જીવનને માટે. આમ કહેનાર ધર્મ છે. એનું કારણ તમારા પગ જો ધરતી ઉપર સ્થિર નહીં હોય તો ખાલી હવાઈ વાતોથી પેટ ભરાશે નહીં. તેથી કેટલું બેલેન્સ આપણે ત્યાં કહ્યું છે. કોઈ પણ વસ્તુનો અતિરેક નહીં થવો જોઈએ. ભક્તિ ભક્તિ પછી બધી કે ને કુવામાં કબૂતર વિયાય અને ઘરમાં ભક્તિ આવે તો બેનો સત્યાનાશ થાય. કુવો પણ ખલાસ ને ઘર પણ ખલાસ. કોના માટે કીધું છે? આવા અતિરેકી લોકો માટે. ભજન જ કરે, બીજું કરે જ નહીં. જ્યારે જુઓ ત્યારે ભજન, રાત જાગે ને દિવસે સુઈ જાય. કેમ? તો કે આખી રાત ભજનમાં ગયા હતા. એ કામ કોણ કરશે? દરેક વસ્તુની મર્યાદા છે. કલાક 2 કલાક બહુ થઈ ગયું, ફિનિશ. આખી રાત ભજન કરવાનું કશું કારણ નથી. આખી રાત ભજન ને આખો દિવસ શું? આવા માણસો ધર્મને અપેક્ષિત નથી. બધું જ યુક્તાહાર વિહાર હશે, ભજન પણ તમારા યુક્ત હોવા જોઈએ. તેથી આપણે અઠવાડિયામાં 1 જ કલાક મળી છે, માથાકૂટની, પછી 8 દિવસ જીવવાનું. રોજ આપણે હાંકે જ રાખીએ તો આ મહત્વનું નથી, તે મહત્વનું છે. આનો પ્રકાશ ત્યાં લઈ જવાનો છે. 24 કલાકનું જીવન આપણે જીવવાનું જ છે. તેથી આપણા સ્વાધ્યાય અને સત્સંગનો પ્રકાશ 8 દિવસ ઉપર પડે તો એ પણ જીવન સારું થાય. તેના બદલે ઊંધું ગાલીને માણસ સાંભળ્યા જ કરતો હોય. કેટલાક માણસો આખો દિવસ કથામાં જ બેઠા હોય, 100 કથા સાંભળીને, 200 કથા સાંભળીને, અને કર્યું કશું જ નહીં. એનાથી મોટી વ્યથા કઈ હોય? કથામાં જઈને પણ વ્યથા નિર્માણ કરે. તેથી કથા જીવન જીવવાને માટે છે, ખાલી સાંભળવાને માટે નથી. કથા ના કે જે સાંભળીને છૂટાય, અહીં સાંભળો તો કરવું પડે છે. નહીં ભાષણો કે ના શબ્દોની માયા, અહીં શારદા સૌનું જીવન ઘડે છે. તેથી જીવન ઘડતરને માટે જે તત્વ છે એનું નામ છે સ્વાધ્યાય.
કથા પણ સ્વાધ્યાય થઈ જાય. રામની કથા સાંભળ્યા પછી રામના કેટલાક ગુણો આપણા જીવનમાં આવે તો એ સ્વાધ્યાય છે. કથા અને સ્વાધ્યાયમાં કોઈ ફરક નથી. કથા એ જ સ્વાધ્યાય છે. જો સમજદારીપૂર્વક કહેનાર કે અને સાંભળનાર સાંભળે. એ તો રામ હતા, ભગવાન હતા, આપણે તો જેમ છીએ એમ જ ઠીક છીએ, તો પતી ગયું, તો પછી કથા થઈ ગઈ. અને એના ગુણો જો મારે લાવવા હોય તો સ્વાધ્યાય છે. ભાગવત પણ સ્વાધ્યાય છે. બાપનો ખોળો નહીં મળે તો પરમાત્માનો ખોળો મેળવવા માટે ધ્રુવ નીકળી પડ્યો છે. તો જગતની અંદર કોઈ પણ પદ આપણને ન મળે તો પરમાત્માનું પદ મોટું છે એમ જો ખુબારીથી માણસ જીવતો હોય તો એને ભાગવતનો સ્વાધ્યાય કર્યો છે. પણ ધ્રુવ તો ઠીક છે, એનું વિશાળ મન તો છોડ્યું, આપણે છોડાય નહીં, આપણે તો કોર્ટમાં થઈને પણ લેશું, પતી ગયું, તો પછી કથા થઈ. કોઈ સ્થાન માન માટે માણસ લડાઈ કરતો હોય આખો દિવસ, તો ભાગવત સાંભળીને શું કામની છે? સુરુચિ એની પાસે ચારવાક ફિલોસોફી હતી અને સુનીતિ એની પાસે વેદાંત ફિલોસોફી હતી. એની માએ દર્શન આપ્યું એને કે દીકરા આપ ઠીક છે બાપનો ખોળો, પણ પરમપિતાનો ખોળો બહુ મોટો છે. આ ખોળો તો ખોળો પણ જવાનો અને બેસનારો પણ જવાનો, પણ એ ખોળો એવો છે ખોળો પણ નહીં જાય ને બેસનાર પણ નહીં જાય. કેવો માએ દિશા આપી દીધી અને ભગવાનને મેળવ્યા. એનો બાપ પણ ગયો, ખોળામાં બેસનારો બીજો દીકરો પણ ગયો, ધ્રુવ હજી આકાશમાં ઉભો છે. તેથી આ દર્શન છે જીવનનું, કે આપણે આવી નાની વાતો માટે જગતમાં આવ્યા જ નથી. ફલાણી ખુરશી મળે, ફલાણું પદ મળે, ફલાણું માન મળે, ફલાણો એવોર્ડ મળે, ફલાણી સન્માન થાય આપણું, ઠીક છે. કયા કયા લોકોની જે ભાવના છે એના ભાવને નમસ્કાર, પણ એનાથી કંઈ વિટામિન્સ વધતા નહીં કે આપણું શરીર ખીલતું નથી. આપણો ક્રાઇટેરિયા જુદો છે. જીવનનું લક્ષ્ય આંખ સામે હોવું જોઈએ, અને એ જેના આંખ સામે છે ને તે દૈવી પ્રકૃતિનો આશ્રય કરેલા માણસો છે. બાકી બધા ભાષા ગમે તે બોલતા હોય, ચારવાક ફિલોસોફીમાં જીવે છે. વધારેમાં વધારે સુખ, વધારેમાં વધારે સગવડ, ઓછામાં ઓછું કામ, સંકુચિત મન, બહુ સંકુચિત બુદ્ધિ, કોઈના માટે ભાવ નહીં, કોઈના માટે પ્રેમ નહીં, બસ એકઠું કરો, એકઠું કરો, એકઠું કરો. પરિગ્રહ મોટા મોટી પીડા છે. આકાશમાં એના તમને ગ્રહો નહીં પડશે એટલો પરિગ્રહ હેરાન કરશે. અપરિગ્રહ એનો ખરો જે આનંદ છે ને લેતા આવડવો જોઈએ. તમારી પાસે જે છે થોડું તમારી પણ આપતા શીખવાનું, જો કે મજા આવશે. ચાખી તો જુઓ આનંદ એકવાર, પછી કેવું નહીં પડે. આપણને ખાવાનો આનંદ ખબર છે, ખવડાવવાનો આનંદ લેવા જેવો છે. અને બંને આનંદની તુલના કરો કે ખાઈને મજા આવી, ખવડાવીને મજા આવી, તો ખવડાવીને મજા આવશે. અને પછી ખવડાવવા વગર ચેન જ નહીં પડે. જૂના કાળના લોકોની આ ખાનદાની હતી. જેટલા મહેમાન વધારે કર્યા એટલું ઘર સારું કહેવાય. મને એક ભાઈ કીધું, બારના પાસે બૂટ ચપ્પલ 10, 20, 25 પડ્યા આવે ને તો સારું ઘર કહેવાય. કેમ? આટલા બધા માણસો આવે છે. કીધું એ કાર ગયો, હવે ઘરના માણસોના ચપ્પલ આટલા બધા હોય છે. હા, આવો માપદંડ તું લગાડ નહીં. મેં કીધું તે વખતે બધા એક જ જોડી પહેરતા, તો 25 જોડી બૂટ તો 25 માણસો ઘરમાં આવ્યા છે. હવે તો એક જણ બહાર રાખે છે, 12 જોડી હોય છે, દુકાન લાગે બૂટની. પણ એ માપ સારું હતું કે આટલા માણસો ઘરે આવે છે. એક આવે જાય બીજો એ વાત મને મંજૂર નથી. એક કહ્યું સરસ કે છે, એક આવે જાય બીજો એ વાત મને મંજૂર નથી. આપણે ત્યાં દોસ્તનો દરબાર હોવો જોઈએ, 5-25 ભેગા બેસવા જોઈએ. એક જણ વાલા ફરતી આવે, રેસ્ટિંગ છે, લાઈનમાં ઉભા રહે. 5-25 નો દરબાર રોજ લાગેલો પડ્યો હોય. એનું કારણ એક જુદી જાતનો આનંદ છે. મહેમાન ગતિનો પણ એક આનંદ છે. મહેમાનોનું સ્વાગત કરતા આવડવું જોઈએ અને મહેમાન થતા પણ આવડવું જોઈએ. આપણને સ્વાગત કરતા બી નથી આવડતું, થતા બી નથી આવડતું. મહેમાન થઈએ તો એવા થઈ કે બીજા બોલાવે જ નહીં, એના જાન પર ચડી જઈએ. અતિથિ દેવો ભવ, એક ભાઈને બોલતા ફાવે નહીં, ઊંધું બોલે. અતિથિ દેવો ભવ, પહેલો બોલે. ઘણું આવું થાય. કેટલીક વસ્તુ મગજમાં બેસે જ નહીં. કપડાને બદલે કેટલાકને પકડા બોલવાનું હોય. જીભ જ વળી જાય મારી અવડી. ત્યારે અતિથિ દેવો ભવ એ બી ખોટું નથી. અથ અને ઇતિ, અતિથિ. અથ એટલે શરૂઆત અને ઇતિ એટલે એન્ડ. એટલે અથથી ઇતિ સુધી જેને સાચવો તો પણ ગાળ આપીને જાય તેનું નામ અતિથિ. હા, એટલે મહેમાન બનતા આપણને આવડતું નથી. કોઈના ઘરે મહેમાન થાવ તો બોજો, જરા પણ બોજો ન બનો. એને લાગુ નહીં મહેમાન આવ્યો છે. એ પોતાની રીતે ખાનદાની બધું જ કરશે, પણ પરસ્પર વ્યવહાર છે. પરસ્પર દેવો ભાવ, પરસ્પર ભાવ અંત શ્રેય પરમ વાપશો. ગીતા કહે છે પરસ્પર બધા જો એકબીજાને ધ્યાન રાખે ને તો પરમ શ્રેય થાય. તેથી દૈવી જીવનની અંદર પરિગ્રહ નથી, અનુગ્રહ છે. ભગવાનનો અનુગ્રહ મેળવે અને બીજા બધા પર અનુગ્રહ કરે. ઈશ્વર પાસેથી અનુગ્રહ મળે છે, તે જ અનુગ્રહ મારે વહેતો કરવો છે. આવી રીતે ધારણા હોય છે દૈવી લોકોની. ત્યાં બધા મહાત્માઓ છે. માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિ માશ્રિતા. હે પાર્થ પ્રજાપુત્ર, મહાત્માઓ દૈવી પ્રકૃતિનો આશ્રય કરે છે. મહાત્મા શબ્દ ખરેખર બહુ સરસ છે.
આપણે ગમે તેને મહાત્મા લગાડી દઈએ. પધારો મહાત્મા, પધારો મહાત્મા. એક માણસ કહેવાય બધાને જ કે પધારો મહાત્મા, પધારો મહાત્મા. પછી કોઈ એને કીધું કે બધા મહાત્મા નથી હોતા. ત્યારે પેલો હોશિયાર હતો. તમે જરા સાંભળો, હું ભેદ પાડું છું. સાચો મહાત્મા હોય ને ત્યારે મહાત્મા બોલું છું, અને ખોટો હોય ને ત્યારે આખો બોલું છું. મહાત્મા, તમ એટલે અંધકાર, જેનામાં મહાન અંધકાર છે એવા પધારો. મહાત્મા એટલે ખરો, અને મહાત્મા તમ એટલે અંધારું. મને બરાબર વિવેક છે, પણ એ ખુશ થતો આપણે વાંધો છું. તેથી કોઈકને સાચા મહાત્માને મહાત્મા કહું ને ખોટો હોય તો આવો આવો મહાત્મા આવો, મહાત્મા આવો, એ ખુશ થાય. એને ખબર નહીં પડે કે તમા કહી નાખ્યું. તેથી મહાત્મા ઘણા હોય, મહાત્મા બહુ ઓછા હોય. માણસતું મામ પાર્થ, ખરો જે મહાત્મા છે ને તે દૈવી પ્રકૃતિનો આશ્રય કરે, જેનો સ્વભાવ દૈવી છે. અને દૈવી સ્વભાવ ક્યારે થાય? ભગવાનને આદિ અને અવ્યય જાણતો હોય તો જ. ભૂત માત્રનો આદિ પરમાત્મા છે. ભૂતાદિ વ્યયમ, આદિ છે અને અવ્યય છે. ભગવાનનો નાશ થતો નથી. આ સૃષ્ટિનું અને ભૂત માત્રનું કારણ જો ભગવાન હોય, ઉત્પત્તિમાં ભગવાન છે અને કોઈ દિવસ એનો નાશ થવાનો નથી, તો દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યા પછી મને નુકસાન થશે નહીં. આજે સારા માર્ગે લોકો જતા નથી, કારણ નુકસાન થવાનો ભય છે. સાચા અને સારા થઈએ તો આ જગતમાં જીવાય જ નહીં, આવું એક સૂત્ર આવ્યું છે. એ માન્યતા ઉભી થઈ, એનું કારણ ઈશ્વર ઉપર વિશ્વાસ નથી. તેથી ભગવાન આદિ છે અને ભગવાન અવ્યય છે. એ જેનું પાકું થાય ને તે જ માણસ દૈવી પ્રકૃતિનો આશ્રય કરી શકે. બાકી ભાષા બોલી શકે, આશ્રય નહીં કરી શકે. અને એટલે જ શરૂઆત મેં નથી કરી કે વેદાંતની ભાષા બોલાય છે અને ચારવાકનું આચરણ થાય છે. તેથી ચારવાક યશસ્વી છે. ચારવાક દર્શનને ભલે તમે નાસ્તિક વ્યસન કીધા કરો ને એ સ્વીકારવા જેવો નથી, એના પર ભલે પ્રવચનો થાય, પણ બધા માણસો સ્વીકારીને બેઠા છે. કોમ્યુનિઝમનો ગમે એટલા માણસો ગમે એટલો વિરોધ કરતા હતા, પણ કોમ્યુનિઝમ ઘરના રસોડા સુધી પહોંચી ગયો. કેટલીક વાતો ઘૂસી જાય. એક માણસ કોમ્યુનિઝમની ભાષા બોલતો થઈ ગયેલો, હવે સાવ નિષ્ફળ થયો અને રશિયા જેવા એના મૂળ સ્થાનમાં બી તૂટ્યો. તેથી લોકો વિચારવા લાગ્યા, પણ એક કાર્યનો પ્રભાવ હતો. જે ઉઠે તે ભાષણમાં આ જ બોલે. મુખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મ કણીનો લાભ છે. એના પર કોમ્યુનિઝમની અસર છે. ભલે ઉમાશંકર જોશીએ પંક્તિ લખી હશે, ભલે કૃષ્ણદાસ માણેકે ગીત લખ્યું હશે, પણ કોમ્યુનિઝમ છે ત્યાં. મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે. ફૂરડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. તરે જ નહીં કોઈ દિવસ પથ્થર તરે છે, દેખાવ છે. પણ ગરીબોનું શોષણ થાય છે, ગરીબો પીડાય છે, શ્રીમંતો મોજ કરે છે. આ કોમ્યુનિઝમની ભાષા છે. અને એની કેટલી સાહિત્ય ઉપર અસર થઈ છે. ગરીબોના કુબામાં તેલ ટીપું ધોયેલું, ગરીબોને તેલ નથી મળતું રસોઈ રાંધવા માટે, અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મરી ગયેલા માણસના કબર ઉપર ઘીના દીવા અને જીવતા માણસને તેલ મળે છે. આ કોમ્યુનિઝમ છે. ખબર નહીં પડે, ઊંડા જાવ તો ખબર પડે કેટલી અસરો પડી જાય છે. તમે વૈચારિક રીતે એને અમાન્ય કરો છો અને અંદરથી તમે એ જ જીવો છો. સમાજની દ્વિધા ક્યાં થાય છે? ચારવાક દર્શનને કોઈએ ભારતમાં માન્ય કર્યું નથી, બહારથી વૈચારિક રીતે. અને આંતરિક જઈને જુઓ તો સર્વમાન્ય દર્શન એ છે. ઘર ઘર સુધી આ વાત પહોંચી ગઈ છે. હવે ખાઈ પીને મોજ કરીને મૂકને માથાકૂટ, એમ લોકો બોલે કે નહીં? એ ચારવાકની ભાષા છે. હા, ખાઈ પીને મોજ કર, માથાકૂટ છોડ. અને માથાકૂટ કરવી પડે, એનું કારણ માથું ભેગું આવવાનું છે. હા, તેથી માથાનો વિચાર કરવાનો નહીં, બુદ્ધિનો વિચાર કરવાનો નહીં, મનનો વિચાર કરવાનો નહીં. ખાલી ખાઈ પીને મોજ કરવાનું, શરીરને પુષ્ટ કરવાનું, એટલે આખલા જેવા થવાનું. કામધેનુને મળે ના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. આ બધી કોમ્યુનિઝમની અસરો છે. મોટા મોટા સાહિત્યકારો એમાંથી બાકાત રહ્યા નથી. તેથી કહેવાનું તત્પર શું છે કે કોમ્યુનિઝમ માન્ય હોય કે અમાન્ય હોય, પણ તે લોકો સુધી તરત પહોંચી જાય. ગરીબી પણ છે ને એક પૂંજી છે વટાવી ખાવાની. ગરીબી ન હોય તો આ લોકો નેતાઓ ભાષણ શેના ઉપર કરે? ગરીબી હટાવો એમ કરીને તરત વોટ મળે કે નહીં? ગરીબી જ ન હોય ને ગરીબો જ ન, તો આ લોકો બોલે શું? ભાષણ ફીકા થઈ જાય બધા જ. અમે સીધા કરી નાખશું, નાના માણસોને ઉપર લાવશું, નાના હોય જ નહીં તો. તેથી એમને નાના જોઈએ છે તો એમનું નાનું ચાલે. તેથી ગરીબી હટાવોના નારા લગાવો, ગરીબી હટાવોના ધારા બનાવો, પણ ગરીબી હટે ના સદાય નિયાળો. ગરીબી ટકાવો, ગરીબી ટકાવો. અંદર આ છે. નારા ને ધારા જુદા. કાયદા ગરીબી હટાવવાના, નારાઓ પણ ગરીબી હટાવવાના, અને પ્રયત્નો બધા જ ગરીબી ટકાવવાના. તેથી દ્વિધા નિર્માણ થઈ. રાજકારણમાં જાઓ તો બી આ ધંધો, સાહિત્યમાં જાઓ તો બી આ ધંધો, સમાજ વ્યવહારમાં જાઓ, બજારોમાં જાઓ તો બી આ જ ધંધો. તેથી દૈવી પ્રકૃતિનો આશ્રય કરવો ને ખાવાના ખેલ નથી.
દૈવી પ્રકૃતિનો આશ્રય તે જ મહાત્માઓ કરી શકે જેને પરમાત્મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. કોઈ કાળે દૈવી પ્રકૃતિનો માણસ દુઃખી છે જ નહીં, બહારથી લાગતો હોય તો પણ બહારનું લાગવું જુદું અને અંદરનું હોવું જુદું. એ અંતર્બાહ્યનો ભેદ ક્લિયર ખબર પડવો જોઈએ. અને ખરો વૈભવ અંદરનો છે. સુદામા કંગાલીમાં પણ ખુશ હોય છે અને કંસ રાજસિંહાસન પર બેસીને પણ ખુશ હોતો નથી. આ ધ્યાનમાં આવવું જોઈએ. કંસની જીવનધારા કૃષ્ણને માન્ય નહીં હતી, કંઠસ્નાન આપીને ખતમ કર્યો એને. અને સુદામાની જીવનધારા અને સુદામા એટલા બધા ગમતા હતા કે આવ્યો તો એને પ્રેમથી ભેટ્યા છે, ઉગાડે પગે દોડ્યા છે, અને આટલું નહીં, પોતાના આંસુથી એના પગ ધોયા છે. કૃષ્ણ ભગવાને આંસુથી સુદામાના પગ ધોયા અને આપણે સુદામાઓને લોહીના આંસુ રડાવીએ છીએ. કૃષ્ણ ભગવાને કંસને કંઠસ્નાન આપ્યું અને આપણો સ્વાર્થ સદાતો હોય તો કંસના પગ ચાટવા પણ આપણે તૈયાર છીએ અને પછી બોલીએ જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. થાય કેવી રીતનું? કંસના પગ ચાટનારા માણસો કૃષ્ણ જયંતિ ઉજવવાની લાયકાત ખોઈ બેઠા છે. તમે કંસને મારો નહીં, ગુનેગાર થશો કાનૂનના, પણ કંસના પગ તો ન ચાટો. એટલું તો કૃષ્ણને જાણો. જે કંસ અને કંસની વિચારધારા કૃષ્ણને માન્ય નથી એવા વિચારધારા વાળા માણસને મારો ટેકો નહીં હશે, ગમે તે લાભ હશે. 5 પૈસા મળતા હોય તો ગમે તેવા હરામખોરના પગ ચાટવા આપણે તૈયાર છીએ. કૃષ્ણની સામે ઉભા રહેવાની લાયકાત નથી. જાય શું થાય એનો? આપણને જોઈને કૃષ્ણની આંખમાં પણ લોહીના આંસુ આવતા હશે કે ક્યાં અકર્મીઓના પનારે હું પડ્યો છું. આવા તથાકથિત વૈષ્ણવ ઉભા હોય ને ત્યાં સુધી કોઈ દિવસ કૃષ્ણ કન્યા કે જય થાય જ નહીં. આપણે ઉભા હોય એની જય થાય, વાતમાં શું માલ છે? કોઈ હિસાબે જય થવા ન દઈએ. એનું કારણ એની વિચારધારા ખાલી બોલવા પૂરતી છે, માન્ય નથી. કૃષ્ણની વિચારધારા જો આપણને માન્ય હોય તો એક પણ ખોટા માણસનો મહિમા આપણા હાથે નહીં થવો જોઈએ. સ્વલ્પ માત્ર શક્તિ પણ ખોટા માણસને નહીં મળવી જોઈએ. સાચા માણસોના હાથ જે મજબૂત કરે, સુદામાને જે પ્રેમથી ભેટે અને કંસથી આગો ઉભો રહે, મારવાની તૈયારી ન હોય તો આટલું પણ કરીએ ને તો કૃષ્ણ આપણને ગળે લગાડે. તો આપણે દૈવી પ્રકૃતિના છીએ, પણ આપણે દૈવી પ્રકૃતિના ભાષણો કરીએ છીએ અને આસુરી પ્રકૃતિનું જીવન જીવીએ છીએ. દૈવી પ્રકૃતિમાં આશ્રિતા, દૈવી પ્રકૃતિનો આશ્રય જે માણસ ખરેખર કરતો હશે એને જ મહાત્મા કહેવાય. બાકી બધા અલ્પાત્માઓ છે. મહાત્માની ભાષા બોલવી જુદી અને મહાત્મા થવું જુદું. તેથી ભોગમાં રમે, સ્વાર્થમાં રમે, પરિક્રમા રમે, ભાવશૂન્ય મન કરીને બેસે, સંકુચિત બુદ્ધિ કરીને બેસે, આવા માણસોને દૈવી પ્રકૃતિનો આશ્રય કરેલા કહેવાય પણ નહીં અને આ લોકો મહાત્માઓ પણ નથી. તેથી અલ્પાત્મા એટલે જેની બુદ્ધિ અલ્પ છે, અલ્પાત્મા એટલે મન જેનું ભટકું છે, આ બધા અલ્પાત્માઓ સડી જાય, મહાત્માઓ આગળ જાય. તેથી દૈવી પ્રકૃતિનો આશ્રય કરતી વખતે પરમાત્મા ઉપર આત્યંતિક વિશ્વાસ જોઈએ. જગતનું આદિ કારણ એ છે અને કોઈ દિવસ નાશ ન પામનારું તત્વ એ છે. એની પાસે જવું હોય તો જીવન મૂલ્યોથી જ જવાય. શ્રેષ્ઠ જીવન મૂલ્યો જે ચિરંતન છે. જીવન મૂલ્યોનો કોઈ દિવસ નાશ થતો નથી. એના ઉપર ઝાંખા આવી જાય ક્યારેક ક્યારેક, કાળ જો એને અનુસારે નહીં તો મૂલ્યો ઝાંખા પડી જાય, પણ નાશ પામીનું કારણ એ મૂલ્યો નાશ પામે તો સૃષ્ટિ નાશ પામી જાય. સત્યમેવ જયતેનો આ જ અર્થ છે. સત્ય પોતે સમર્થ છે, સેલ્ફ સફિશિયન્ટ છે અને પરમાત્મા એની જોડે ઉભા છે. આટલું નહીં, પરમાત્માનું બીજું નામ જ સત્ય છે. ગોડ ઇઝ ટ્રુથ એન્ડ ટ્રુથ ઇઝ ગોડ. સત્યને ઉભા રહેવા માટે, ટકવા માટે કોઈના ટેકાની જરૂર નથી. આપણે સત્યને ટેકો આપીએ કે એના પક્ષે ઉભા રહીએ, એમાં આપણી શોભા વધે ને આપણો વિકાસ થાય છે. તેથી આપણી ઘર જે સત્યના માર્ગે જવાનું છે. આપણે ભજન કરીએ છીએ આપણા વિકાસને માટે. પરમાત્માને તમારા ભજનની કંઈ પડી નથી. ભજન કરવાથી ખુશ થાય આટલો ભગવાન પાગલ નથી. આ ખુશામતથી એકાદ લેબાગુ મિનિસ્ટર ખુશ થાય તેવો આ ભગવાન નથી. અને ખબર પડે તમારો અંદરનો ભાવ શું છે તે. તેથી ભગવાન હંમેશા અંદરની તમારી પ્રકૃતિ જુએ છે. રાક્ષસી છે, આસુરી છે, મોહિની છે કે દૈવી છે. તેથી એ પરફેક્ટ ધ્યાનમાં આવવું જોઈએ. અયોધ્યામાં રહીને પણ મંથરા અનન્ય મનસ નથી, અન્ય મનસ છે. રામમાં મન નથી, છે અયોધ્યામાં, પણ અનન્ય મન નથી. ભજન અનન્ય મનસો, અનન્ય મન થવું મોટી વાત છે. મંદિરમાં જઈને બેસી ગયા એટલે અનન્ય મન છે એમ સમજો નહીં. બેઠા છો મંદિરમાં અને મન તો અન્ય છે. અને એટલે મેં લખેલું રોજ સવારે તુજને મળવા તનથી આવું ચાલી. તન જાય છે મંદિરમાં, મન જતું નથી. રોજ સવારે તુજને મળવા તનથી આવું ચાલી અને ઈચ્છાઓ બહુ રૂપ લઈને મનમાં રહેતી માલી. અનંત ઈચ્છાઓ મનમાં લઈને ભગવાન પાસે જઈએ છીએ. ભગવાન પાસે ગયા નથી, ઈચ્છાઓ પાસે ગયા છીએ.
અને ઈચ્છાઓ કદાચ આ બાવલું પૂરું કરી આપે તો હાથ જોડવામાં જાય શું? આટલી જ ભગવાનની કિંમત છે. ઈશ્વરને સાધન તરીકે વાપરીએ છીએ આપણે, મહાત્મા નથી, અલ્પાત્મા છીએ. ઈશ્વર પાસે પ્રેમથી મળવા જાઓ, સંબંધ બાંધો અને ખુશ થઈને ભગવાન જે આપશે તે પ્રસાદ રૂપે લો. પ્રસન્નતા જ પ્રસન્નતા છે. પણ ભગવાનને ગૌણત્વ આવે છે, ઈચ્છાઓને મહત્વ આવે છે. ઈચ્છાઓ નક્કી કરીને જ મંદિરમાં જઈએ છીએ. માનતાઓ, બાધાઓ શું છે? આ બધું આ સોદો છે. તું આમ કર તો હું આમ કરીશ. વેપાર સિવાય શીખે ન જશું આપણે. વીરપુરની યાત્રા, શું છોકરો એસએસસીમાં પાસ થાય તો હવે કરને એમને યાત્રા, છોકરો નાપાસ થવું વાંધો છે કે યાત્રામાં નુકસાન નહીં થાય, પણ ખર્ચો તૂટી પડે ને. આપણે યાત્રા કરીને છોકરો નાપાસ થાય તો નકામા પૈસા કોણ બગાડે? દીકરીના વિવાહ થાય તો સત્યનારાયણની કથા, પેલી કથા કરીને પછી થશે નહીં, પછી ના થાય તો શીરો ફોકટ જાય. એટલે કેવી ભક્તિ છે, નેકેડ સ્વરૂપ જોયું ને એનું તો કેટલા ભયંકર છીએ આપણે. એક નવા પૈસાનો ભગવાન ઉપર વિશ્વાસ નથી. પહેલા મારું કામ કર ને પછી શીરો ખા. મફત થોડો આવે શીરો? હા, નાગુ સત્ય છે. અંદર ઉતરો તો હાથ નીકળે. સત્યનારાયણ પછી પહેલા કામ કર. એનું કારણ પહેલા શીરો ખાઈ જાય પછી કામ ના કરે તો. અને મારા માટે જે સારું હોય તે જ તું કરજે. હું કહું તે કર, એમાં બગડવાનું હોય તો. તેથી આપણી બુદ્ધિ બહુ અલ્પ છે. તેથી ભગવાનને આપણે ગાઈડ કરીએ છીએ, આમ કરી આપ, અને આમ કરી આપશે તો જ અમે આમ કરશું. ભગવાન પણ હસતા હશે, બાલિશ છે. તેથી આપણી ભક્તિ પણ બધી આવી રીતે ઠેકાણા વગરની, કોઈ એને સ્ટેન્ડ નથી, મજબૂત પાયો નથી. તેથી અનન્ય મન થવું ને બહુ મોટી વાત છે. અયોધ્યામાં રહીને મંથરા અનન્ય મના નહોતી, અને લંકામાં રહીને વિભીષણ અનન્ય મના હતો. તેથી અનન્ય મન કોને કહેવાય? તમારું મન પરમાત્મા. તમે ક્યાં છો એમાં તો નથી, તમે તો ગમે ત્યાં હશો. જે ખરા મહાત્મા થઈ ગયા ને તે જ્યાં જાય ત્યાં અનન્ય મન છે. એ બજારમાં ઉભો હતો પણ અનન્ય મન છે, એનું મન ભગવાનમાં જ છે. એનું કારણ બજારમાં પણ ભગવાનને નહીં ગમશે એવું કોઈ કામ આ માણસ કરશે જ નહીં. અને મંદિરમાં પણ ભગવાનને ન ગમે તે લીલાઓ કરતો હશે તો માણસ મંદિરમાં રહીને પણ અન્ય મન છે. મોટા ભાગના મંદિરોને બજાર જ બનાવી નાખવામાં આવ્યા છે. એ કટુ સત્ય છે આજના કાળનું. બજારને મંદિર બનાવો એમ શાસ્ત્રો કહે છે, અને મંદિરને બજાર બનાવવાનો ધંધો આપણે કર્યો છે. તેથી ખરેખર આંતરિક જે નિરીક્ષણ છે ને બહુ મહત્વનું છે. દૈવી પ્રકૃતિ છે કે નહીં, અને દૈવી પ્રકૃતિનો દેખાવ નથી કરવાનો, અંદરથી હોવી જોઈએ. તો તમે ખરા અર્થમાં મહાત્મા. અને એ આદિ અને અવ્યય પરમાત્મા છે. ભૂત માત્રના એ જો નિર્ણય પાકો થાય તો, એટલે આ શ્લોક બહુ અનુસંધાન છે ચારે બાજુથી. ભૂતાનામ આદિ અવ્યયમ, આદિ અને અવ્યય પરમાત્મા છે. વિશ્વાસ તમારો દ્રઢ થાય તો જ તમે દૈવી પ્રકૃતિનો આશ્રય કરી શકો, તો જ અનન્ય મન થઈ શકો અને ભગવાનની સાચી ભક્તિ કરી શકો. ભજન અનન્ય માનસો, અનન્ય માનસો ભજન કરવાની કિંમત છે, અને એ જ માણસ ખરો મહાત્મા કહેવાય. તેથી ભગવાનને આદિ અને અવ્યય સમજે, દૈવી પ્રકૃતિનો આશ્રય કરે, અનન્ય મનથી ભજે, તે જ મહાત્મા કહેવાય. આવું સાપ દર્શન છે, કોઈ ઘટાડો અહીંયા છે જ નહીં. અસ્ત વ્યસ્ત તમે આમ જઈ શકતા નથી. તેથી તો ગીતા લોકો વાંચતા નથી. એનું કારણ ગીતા વાંચ્યા પછી બનાવટી જીવન જીવવાની સંભાવના રહેતી નથી, અને જીવે તો અંદર ખટકે છે. સાચી વસ્તુ સમજાઈ જાય ને પછી કરવી અઘરી. તેથી ઘણા માણસો સાચી વસ્તુ સમજવાથી આઘા રહે. અમને ખબર જ નહોતી, પણ ખબર પાડને નહીં પાડે તો પછી ઉલટું જીવાતું નથી. તેથી ઘણા માણસો સાચી વાત કરવા ઉભા જ ન રહે. એનું કારણ ખોટું ચલાવવું છે. જેને ખોટું ચલાવવું છે ને તે સાચા માણસ પાસે ઉભા પણ ન રહે. અને પોતાના ટોળામાંનો કોઈ માણસ સાચા માણસ પાસે ન જાય તેની વ્યવસ્થા પણ ચાલે. એનું કારણ સાચી વસ્તુ ખબર પડશે તો મારું ડેલીવાનું ચાલશે નહીં. તેથી મોટા ભાગના સમાજોની અંદર વર્ષોથી નરસિંહ મહેતાના લોકો ન્યાતબાર શા માટે કર્યો? કે નરસિંહ મહેતાની વાત જો સાંભળશે લોકો તો અમારું આ રીડવાનું ચાલશે નહીં. સોક્રેટિસને ઝેર આપીને મારી નાખ્યો. શા માટે? કે સાચો વિચાર સમાજમાં ગયો તો બહુ ભારે પડે. તેથી મોટા ભાગના ગ્રુપોમાં, સમાજમાં, ટોળાઓમાં, સંસ્થાઓમાં સાચા માણસો ચાલતા નથી. એનું કારણ રીડવાનું ચલાવવું છે. બધા તમાશાઓને ભવાડાઓ જેમના તેમ ચાલતા રહે. જો એ માણસથી આપણે બધાને આગળ રાખી શકશું તો. પણ કોઈ માણસથી આગળ રાખવા કરતા ભગવાનની પાસે થઈ જવું એ વધારે મહત્વનું છે. અને ભગવાનની પાસે જાય તે જ મહાત્મા. એને આવા રીડવાળામાં રસ બી હોતો નથી. તેથી જે બધી વિકૃતિઓ સમાજમાં દેખાય છે ને સીધું કારણ આ છે કે સત્યથી આપણે ભાગીએ છીએ, અને ગમે એટલા ભાગશું સત્યથી ભાગીને માણસ બચી શકતો જ નથી. યુ કેન ફૂલ સમ પીપલ ઓલ ધ ટાઈમ, ઓલ ધ પીપલ સમ ટાઈમ, બટ યુ કાન્ટ ફૂલ ઓલ ધ પીપલ ઓલ ધ ટાઈમ.
તમે થોડાક માણસોને કાયમને માટે મૂર્ખ બનાવી શકો, બધા જ માણસોને થોડો સમય મૂર્ખ બનાવી શકો, પણ બધા જ માણસોને બધો સમય મૂર્ખ બનાવી શકતા નથી. એમ કહેવત કે છે. હું એનાથી આગળ જાઉં એક સ્ટેપ કે બધા માણસોને બધો સમય મૂર્ખ બનાવી શકતા હો તો પણ બનાવવા જેવા નથી. આટલી ધારણા હોવી જોઈએ. સપોઝ યુ કેન ફૂલ ઓલ ધ પીપલ ઓલ ધ ટાઈમ, કાયમને માટે બધાને મૂર્ખ બનાવી શકતા હશો તો પણ બનાવવા જેવા નથી. એનું કારણ એ મૂર્ખ બનાવવામાં ખરેખર તમે મૂર્ખ બનતા હો છો, તમારા જન્માંતર બગડ્યા ભાન નથી. દુનિયાને છેતરવાને માટે આપણે નથી આવ્યા, જીવનમાં તરવા માટે આવ્યા છીએ. અને છેતરનારો માણસ તરી શકતો નથી. આટલી પાકી ગ્રંથિ થવી જોઈએ અંદરથી, તો જ સાચું જીવન જીવાય. મહાત્મા તો થવાય. ખાવાના ખેલ છે કે કપડાં બદલાવીને મહાત્મા થવાય છે? સફેદ કપડું કાઢીને ભગવું પહેરાવી નાખ્યું, મહાત્મા થઈ ગયો? અંદરની વૃત્તિ ક્યાં ગઈ? દૈવીન પ્રકૃતિમાં આશ્રિતા. તેથી સંન્યાસ એ ભારતમાં આપવા લેવાની ચીજ છે જ નહીં. સંન્યાસ અંદરથી ઉગે, બહારથી કીધું અપાય. કઈ પડીકું છે પેપરમેનનું કે આપ્યું ને બીજા લીધું સામે વાળાએ? અને મનનું ડેવલપમેન્ટ ન હોય, તમે પરાણે એને સાધુ બનાવી દો, પછી બિચારો અસ્તવ્યસ્ત જીવે, પછી તમે જ ગાળ આપો સાધુ થઈને આવું કર્યું. અરે મુંડો શું કામ એને? તેથી નૈસર્ગિક પ્રવાહોની જોડે કારણ વગરનો લડતો કરી નાખીએ છીએ આપણે એને. દૈવી પ્રકૃતિ અંદરથી નિર્માણ થવી જોઈએ તો જ માણસ મહાત્મા થાય. ભગવો વેશ ભવસાગર ન તારે, જ્યાં લગી અંતર કાઢું. અંદરમાં જ્યાં સુધી મલિનતા છે ને ત્યાં સુધી બહારના વસ્ત્રો બદલાવીને માણસ મહાત્મા બનતો નથી. આ ગીતાની સ્પષ્ટ ધારણા છે. અને એકને એક બે જેવી વાત કરે છે, કઈ ગડબડ છે જ નહીં. એક આવી ઘટના બનેલી. એક સાધુ અને એક વેશ્યા બંનેનું મૃત્યુ થયું. સાધુને લેવાને માટે યમદૂતો આવ્યા અને વેશ્યા લેવાને માટે વિષ્ણુદૂતો આવ્યા. સાધુને આશ્ચર્ય લાગ્યું. બંને ઉપર જવા લાગ્યા અને નરક તરફ લઈ ગયા સાધુને, પહેરીને સ્વર્ગ તરફ લઈ ગયા. ત્યારે સાધુ કે અક્કલ છે કે નહીં? પેલી વેશ્યા છે એને સ્વર્ગમાં લઈ જાઓ છો અને હું સાધુ મને નરકમાં લઈ જાઉં છો? તમે જુઓ તો ખરા કેટલી મને માન્યતા મળી છે જગતની અંદર. હજારો લાખો લોકો મને નમસ્કાર કરતા, પગે રાખતા હતા. દુનિયાભરના સન્માનોને એવોર્ડ મારા પગ ઉપર પડેલા છે. હજી પણ નીચે નજર કરો, નજર ત્યાં જુઓ, મારા શરીરને બાળે છે ને ત્યાં લાખો માણસો ભેગા થયા છે અને કેટલા ભાવથી ને પ્રેમથી મને શ્રદ્ધાંજલિ આપે છે. અને આ વેશ્યાના મકાન તરફ એકે માણસ નથી. તમે એને સ્વર્ગમાં લઈ જાઓ છો? તમને ઓળખતા આવડે છે કે નહીં? પેલું કે આવડે છે એટલે જ આ કર્યું છે. આવડે છે જ. કેમ? તો તમારી અહીંયા પર્ણકુટી હતી, તમારી પાસે બધા માણસો સત્સંગ માટે આવતા હતા. સામે જ વેશ્યાનું મકાન હતું, એની પાસે એના ગ્રાહકો આવતા હતા. પણ તમને ખબર છે એ વેશ્યાને બહુ પશ્ચાતાપ થતો હતો. શું મારું જીવન છે? શરીર વેચીને જીવવાનું? કેટલા જન્માંતરના મારા પાપ હશે. આ સાધુ કેવો સારો છે, કેવો મહાત્મા છે, કેટલી સારી વાતો કરે છે, કેટલા માણસો એની પાસે આવે છે. આખો દિવસ આ વેશ્યાનું આ ચિંતન ચાલતું હતું. એ ત્યાં હતી પણ એનું મન અહીંયા હતું, સત્સંગમાં હતું. અને તું પર્ણકુટીમાં બેઠેલો પણ તને એમ લાગતું હતું કે લોકોએ સાધુ બનાવી નાખ્યો એટલે મારાથી કંઈ થાય એવું નથી. પણ આ વેશ્યા જો કેવી રૂપાળી છે, દેખાવડી છે, કેટલા માણસો ત્યાં આવે છે પણ હું ત્યાં જઈ શકતો નથી. એનું કારણ સામાજિક બંધનો છે. તેથી તારી કહેવાતી પવિત્ર પર્ણકુટીમાં બેસીને પણ તારું મન ત્યાં નહોતું, મન ત્યાં હતું. અને પેલી વિલાસાલયમાં રહીને પણ તારી પવિત્ર પર્ણકુટીમાં મન રાખીને બેઠી હતી. અહીંયા તો મનથી હિસાબ થાય છે, તનથી હિસાબ થતા જ નથી. અને તે તનને જાળવ્યું છે તો તારા તનને પણ લાખો લોકો આજે પ્રેમથી બાળે છે, એની પૂજા થાય છે, પણ મન ઠેકાણા વગરનું છે તો નરકમાં જવું જ પડે. જિંદગીભર તે બધા પ્રયત્નો તનને માટે જ કર્યા છે, મનનો વિચાર જ નહીં કર્યો. તે તમે ક્યાં છો તે મહત્વનું નથી. સાધુની પર્ણકુટીમાં રહીને પણ માણસ અન્ય મના હોઈ શકે અને વેશ્યા પાસે રહીને પણ અનન્ય મના હોઈ શકે. તમારું મન ક્યાં છે? યુ આર વેર યોર માઇન્ડ ઇઝ. તમારું મન જ્યાં છે ત્યાં જ તમે છો. અત્યારે બધા જ માણસો અહીંયા બેઠા છે, એનો અર્થ બધા મને સાંભળે છે એવી ભ્રાંતિમાં મારે રહેવું જ નહીં જોઈએ. અહીંયા માણસ બેઠો મન ક્યાંક બીજે ગયું હોય, શક્ય છે. તેથી અનન્ય મન થવું ને ખાવાના ખેલ નથી. અને તે પાછું યોગ્ય દિશામાં હોવું. વિલાસ કરનારા માણસનું મન પણ વિલાસમાં હોતું નથી. હોય તો વિલાસનો બી થોડો એને આનંદ મળે. સત્સંગ કરનારાનું મન પણ સત્સંગમાં હોતું નથી. ત્યારે એક તો પહેલી વાત, આપણું મન આપણે જ્યાં હોઈએ ત્યાં હોવું જોઈએ, મહત્વની વાત છે. એને જ કહેવાય વર્તમાનમાં જીવો. વર્તમાને ને કાલે ને પ્રવર્તન તે વિચક્ષણ આવે. વિચક્ષણ માણસ કહેવાય. જ્યાં જાય છે ત્યાં મનને લઈને જ જાય છે. મન વગરના કોઈ કામમાં ભલીવાર હોતી નથી.
તમે મનથી સાંભળો તો એને સાંભળ્યું કહેવાય ને હું મનથી બોલું તો જ બોલ્યું કહેવાય. મન વગર બોલું તો બકવાસ થાય, હમણાં લિંક તૂટી જાય. તેથી ઉપનિષદનો ઋષિ કહે છે મનો મેં વાચી પ્રતિષ્ઠિતમ વાંગ મેં મનસી પ્રતિષ્ઠિતા. મારા વાણી અને મારા મનનું અનુસંધાન રહેવું જોઈએ તો લિંગ જળવાય, તો વિષયનો રસ નિર્માણ થાય. નહીં તો બકવાસ કરે છે માણસ નક્કી થઈ જાય. ત્યારે બોલનાર માણસનું પણ મન અને વાણી એકરૂપ જોઈએ, તેમ સાંભળનારનું મન અને કાન એકરૂપ જોઈએ. તેથી ખાલી કાનથી નહીં ધ્યાનથી સાંભળે છે એ જ માણસ સાંભળે છે એમ કહેવાય. કાન તો ઉપર થયેલા છે, મૂળ સાંભળે છે ધ્યાન, બોલે છે ધ્યાન. અને ધ્યાન એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે જ કે ઇટ ઇઝ નોટ ઈ ધેટ સ્પીક, ધ સ્પિરિટ ઓફ ધ ફાધર સ્પીકિથ ઇન યુ. આપુલાઈ બળ નાહી બોલવંત સખા કૃપાવંત વાચા ચાચી. પરમાત્મા જોડેનું અનુસંધાન થઈ જાય, દૈવી પ્રકૃતિનો આશ્રય કરે, પરમાત્માને સર્વ સમજે, તો જ એના બધા કામો મનપૂર્વક થાય. હવે જેમ ભોગમાં મન લઈ જવું તેમ ભગવાનમાં મન લઈ જવું. ત્યારે મનને એકવાર લઈ જવાની ટેવ પાડો ને તો બધે તમારા ભેગું આવશે. પછી ભોગમાં પણ આવશે. ભોગનો આનંદ પણ તમને જેવો મળશે દુનિયામાં કોઈને નહીં મળે. અને ધ્યાનનો અને ભક્તિનો આનંદ પણ તમને મળશે એવો ક્યાંય નહીં મળે. એટલે હંમેશા મનને સાથે લઈ જવાની ટેવ રાખો. કોઈ પણ કામ કરો તો હોલ હાર્ટેડ કરો. આપણે હાર્ટ કામ કરીએ છીએ. અડધા મનથી કરેલું, મન ચોરીને કરેલું કામ સારું થતું નથી. મન લગાડીને કરેલું કામ જ સારું થાય. અને આપણે કહીએ છીએ આ માણસ દિલ દઈને કામ નથી કરતો. કામમાં દિલ ચોરી કરે, મન ચોરી કરે, કામમાં મજા ના આવે. ગમે તેવું હોય, નાનકડું કામ કરો પણ એવું કરો કે ખીલી નીકળે. હોલ હાર્ટેડ જે કામ થાય ને એનો પ્રકાશ જ છે, ખબર જ પડે. કામમાં માણસનું પ્રતિબિંબ પડે. એક કામ એક માણસે કર્યું એવું અદભુત હોય અને બીજા માણસે એવી વેઠ ઉતારી હોય. પછી ઘણા માણસો કે હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા. આવા માણસોને કામ સોંપવું તને આપણે કરી નાખવું સારું. ઘણા માણસો આવા હોય, બોલો 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 શું કામ છે, સોંપવું એટલે બધું બગડી જ આવે. સોંપવાનું પણ મન ના થાય. એનું કારણ મનથી કામ કરે જ નહીં. પરાણે ન છૂટકે ઉભા રહે. તો ગીતાકારને આ બધું માન્ય નથી. દૈવી પ્રકૃતિનો માણસ છે એ મન સાથે જીવે છે અને સાચા માર્ગે જાય છે. એનું કારણ સાચા માર્ગની અંદર પરમાત્મા મારી જોડે છે. એ જ આદિ છે ને એ જ અવ્યય છે. આ બે વાતો ફરી નક્કી થવી જોઈએ. ભૂતાનામ આદિ અવ્યયમ. એ ભૂતાનો આદિ પણ છે ને અવ્યય છે, પણ નાશ પામતો નથી. સતયુગમાં પરમાત્મા તો આજે નથી, કોણ ધ્યાન રાખે? આજે બી છે. એટલે હું હંમેશા કહું છું પરમાત્મા શાશ્વત છે, સનાતન છે, ગરલો થતો નથી, થાકતો નથી, નિવૃત્ત થતો નથી, રાજીનામું આપતો નથી, એના નજરથી કશું બહાર નથી, એના નિયંત્રણથી કશું બહાર નથી. આવી પરમાત્મા ઉપરની શ્રદ્ધા હોય ને તો સાચા માર્ગે જીવવામાં તમને કોઈ અગવડ લાગશે નહીં. તમારી નાનામાં નાની વાતની પરમાત્મા નોંધ લે છે. શું કામ ગભરાવ છો? દુનિયા શું કહે છે એની કિંમત જ નથી. દુનિયા તુકારામની પાલખી પણ ઉપાડે અને તુકારામને ગધેડે બેસાડે. એનું કારણ મિર્જાપુરી લોટા જેવા લોકો ગમે તે આમ ધરી પડે તો જે માણસનું પોતાનું ઠેકાણું નહીં તેનો ટેકો લેવાય ખરો? ટેકો એનો જે શાશ્વત છે, સનાતન છે, અવ્યય છે. તેથી પરમાત્માનો જ આશ્રય સાચો. અને એટલે જ મેં લખેલું માનવ છત્રી થતી કાગડો, છત્ર પ્રભુનું સાચું. કોઈ માણસની છત્રીમાં ઘૂસવાનો પ્રયત્ન ન કરવાનું, કારણ કાગડો થાય તો એ પણ બીજાને આપણે બી જઈએ. અને ભગવાનનું છત્ર સારું, કોઈ કાગડો થાય જ નહીં. તેથી પરમાત્મા આદિ અને અવ્યય છે આ દ્રઢ ધારણા થવી જોઈએ. તો તમે દૈવી પ્રકૃતિનો આશ્રય કરી શકશો. અને દૈવી પ્રકૃતિનો આશ્રય કરશો તો અનન્ય મન થશો. અને અનન્ય મન થશો તો ભગવાનનું સાચું ભજન કરી શકશો અને તો તમે મહાત્મા છો. આખું કોષ્ટક છે. પાયાની વાત કઈ છે? પરમાત્મા આદિ અને અવ્યય છે. ભૂત માત્રનો નિર્ણય થવો જોઈએ. પછી દૈવી પ્રકૃતિનો આશ્રય કરી શકશો. એનું કારણ દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યા પછી કોઈ નુકસાન થશે એનું કારણ ભગવાન છે જ. તેથી ભગવાન છે, સનાતન છે, ચિરંતન છે, હંમેશા સત્ય જોડે ઉભો રહે છે, પોતે સત્યરૂપ છે. આવું ધારણા થાય તો દૈવી પ્રકૃતિનો આશ્રય કરવામાં અગવડ આવશે નહીં. અને આ આશ્રય કરશો તો અનન્ય મનથી ભગવાનનું ભજન કરી શકશો. અને અનન્ય મનથી કરશો તો તમે મહાત્મા કહેવાશો. એને જ ખરો સંત કહેવાય, એને જ ખરો મહાત્મા કહેવાય. હમણાં જ વસંત પંચમી ગઈ. માનવ માત્રના જીવનમાં જે વસંત નિર્માણ કરે એનું નામ સંત. સંતો શું કરે? વસંત નિર્માણ કરે. પાનખર પછી વસંત ઋતુ આવે છે ને ભગવાનનો ચમત્કાર છે. વગર વરસાદે પાછા પાંદડા ઉગે છે. નવપલ્લવિત વૃક્ષો થાય છે વરસાદ વગર. એ પુરાવો છે ભગવાન શું કરી શકે છે એનો. પાનખર પછી પાંદડા આવે છે, વરસાદ આવતો નથી. તો વગર વરસાદે પણ પાન નિર્માણ કરે એનું નામ પરમાત્મા. આટલો વિશ્વાસ હોય તો પછી દૈવી પ્રકૃતિમાંથી શા માટે હટવાનું? ભગવાન બધું જ કરે. મને એક વખત એક બહુ મોટા માણસે ગફલતમાં કહી નાખ્યો છે. મને કે ભગવાન શું કરે? શું વાત કરો છો? મેં કીધું તમે આવું બોલો છો? અમાસની રાતના 12 વાગે આકાશમાં સૂર્ય દેખાડે, જોયો છે? મેં કીધું એનું નામ ભગવાન. તેથી ભાષણો કરવાના, વ્યાખ્યાનો કરવાના, પ્રવચનો આપવાના અને ભગવાન શું કરે એમ બોલવાનું બેર ખાય છે.
જરા પણ અવિશ્વાસ નહીં આવવો જોઈએ. ભગવાન બધું જ કરે, શું નહીં કરે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થા. કરી શકે, ન કરી શકે ને ઉલટું પણ કરી શકે, એનું નામ ભગવાન. વગર વરસાદે નવ પલ્લવિત વૃક્ષોને કરવાની તાકાત જેનામાં છે, આટલો ભગવાન પર વિશ્વાસ હોય ને તો જ આ બધા કામો થાય. અવિશ્વાસથી આ કામ થાય જ નહીં. સમાજની અંદર સાંસ્કૃતિક આધ્યાત્મિક કામો કરવા હોય તો પાયો કેટલો મજબૂત જોઈએ, ઈશ્વર ઉપરની દ્રઢ ધારણા જોઈએ. પણ આપણે આપણી ધારણાઓ મુજબ કરવું છે ને આપણો અહંકાર પોષવો છે અને એમાં આડો આવતો ઈશ્વર પણ શું કરે એમ કને કાઢી નાખીએ ને તો એ રાવણની ભાષા છે, હિરણ્યકશ્યપુની ભાષા છે, કંસની ભાષા છે, મહાત્માની ભાષા નથી. ભગવાન મને શું કરશે એમ રાવણ બોલતો હતો, ભગવાન શું કરશે એમ હિરણ્યકશ્યપ બોલતો હતો, ભગવાનને જોઈ લઈશ એમ કંસ બોલતો હતો. કોઈ જોઈ શક્યું નહીં, એ બધા જોવાઈ ગયા. હું શું ધારું ને વળી તું શું ધારે, અહીં ધારેલું કોઈનું થતું નથી, ઈચ્છા આવી ઢગલું ભરાતું નથી. આવી એક દ્રઢ ધારણા નિર્માણ થાય ને, ધેન યુ આર મેટાફિઝિકલ પર્સન, તો તમે આધ્યાત્મિક માણસ છો. આત્મની અધિતિ અધ્યાત્મ અંદરની વાતો છે, બહારનો ઠઠારો તમાશો કોઈ કામ લાગતો નથી. તેથી આડંબર જુદું અને આત્મધન જુદો. સાધનો એકઠા કરવા એ વાત જુદી અને સાધનામાં ખોવાઈ જવું એ વાત જુદી છે. આજે સાધનોનો મહિમા વધ્યો અને સાધનાનો મહિમા ઘટ્યો છે. આડંબરના બણગા ફૂંકાય છે અને આત્મધન સાવ ખોવાઈ ગયું છે. તેથી અંદરથી માણસો ખાલી થયા છે, રિક્ત થયા છે. વજનદાર માણસો ઘટ્યા. ગુરુ એટલે શું? વજનદાર. લઘુ એટલે હલકો. સાચો ગુરુ છે ને વજનદાર હોય, હલી જાય નહીં. તમે એટલા પવનો આવે, કનક કાંતા અને કીર્તિના પવનોથી હલતો નથી તો સ્વસ્થ માણસ છે. ખરા મહાત્મા થવું એ અગ્રામાગ્રી વાત છે. તેથી ગયા વખતે રાક્ષસી, આસુરી, મોહિની આ બધી પ્રકૃતિની વાત કરી. આજે ભગવાન દૈવી પ્રકૃતિની વાત કરે છે. અને તેમાં ઇન્ટરનલ પ્રકાશ, અંદર બધું સાફ કરો, અંદર ઉતરવાની તૈયારી. અને જેટલા અંદર ઉતરશો ને એટલી બહારની વાતો બહુ સરળ થઈ જાય. મેં લખેલું મારી ગઝલમાં કે પડું એકલો તો હું એકાંતે રાચું. થાય ક્યારેક જીવનમાં એવું બી થઈ જાય, એકલા પડવું પડે અને ભગવાનની કૃપા હોય તો જ પડાય. એકલા ભગવાન આપણને એકલા પાડે. વરવધુ પણીને ઘરે આવે ને પછી ઘણા માણસો બહારગામથી આવે, જાય જ નહીં. પછી વરવધુનું મિલન કેમ થાય? અને પછી 8-8 દિવસ રહ્યા હોય, સગવડો બધી ઓછી હોય. જૂના કાળની વાત છે. હવે તો વાત જુદી છે. હવે તો 2 જણા બહાર નીકળી ચાલે છે હોટલમાં છે. હવે આ બધો ઠઠારો નડતો નથી. પણ એક કાળે બહુ કાવ્ય હતું, એમાં બી કાવ્ય હતું. મર્યાદામાં રહીને મોહબ્બત કરવાનું પણ એક કાવ્ય છે. ત્યારે પછી પેલો આવીને કે વરરાજા આવતીકાલે બધી છેલ્લી બસો છે, પરમ દિવસથી બસની હડતાલ છે, પછી 8-10 દિવસ પત્તો ખાય નહીં, એટલે બધાની ટિકિટ બુક થાય, બધા ભાગી જાય. આ બધાને ભગાડ્યા શા માટે? વરવધુને મળવું છે. તેમ ભગવાન આપણને મળવા માંગતો હોય ને તો બધા માણસોને એકવાર ભગાડી પણ નાખ્યા. જાઓ બધા ભાગો. તુકારામને ભગવાન એકલો પાડ્યો. તુકારામને પગે લાગનારા બધા જ માણસો તુકારામથી મોઢું ફેરવીને ચાલવા લાગ્યા. તુકારામનો વાંક નહીં હતો. એક રાતના કીર્તન કરીને આવતા હતા ને એક બાઈ આપઘાત કરતી હતી, કુવામાં પડતી હતી. તુકારામ હાથ પકડો, કેમ મને આપઘાત કરે છે? જીવન ભગવાને આપ્યું છે, ફેંકવાનો આપણને અધિકાર નથી. અને આત્મહત્યા તો મોટું પાપ છે. यूं तो घबरा कर कहते हैं कि मर जाएंगे, मरकर भी अगर चैन न पाया तो कहां जाएंगे? मर्या પછી કઈ ફૂલોની ચાદર બિછાવેલી છે? ત્યારે પેલી બાઈ કહે છે કે તમને ખબર નહીં, મારી હાલત બહુ ખરાબ છે. કે શું? તો વિધવા છું, મારો પગ જરા પડી ગયો આડો અવડો અને હું સગર્ભા છું, હવે પેટના બાળકને નામ કોનું આપું? તું કરમ કે આટલી નાની વાત મને મળી જવાનું? મારું નામ જા. જો કોને સંત કહેવાય, મહાત્મા આ છે. એ જીવતી હશે તો મારી બદનામી થવા દો. તેથી વગર વિચાર 1 મિનિટ માંગે છે કોનું નામ આપવાનું? છોકરાને મારું નામ જા આપી દેજે. ભાઈ જીવી ગઈ, છોકરાનું નામ એને આપ્યું, લોકો ચીડાયા. સંત થઈને આવા ધંધા કરે છે. અમને તો પહેલેથી ખબર હતી, પછી ખબર હતા બહુ હોય પાછી. હા, આવી વાતના માણસો એક્સપર્ટ. અમે તો પહેલેથી જાણતા હતા, બોલતા નહોતા. આવો જ છે. પછી બધા લોકો તિરસ્કાર, કોઈ જોયે જ નહીં એના સામે, બોલાય જ નહીં. તુકારામને કઈ લાગ્યું નહીં. તુકા ઝાલા સાંડા વિટંબિતી પોરે રાંડા. રસ્તા ઉપરના છોકરાઓને બૈરાઓ એની મસ્કરી કરે. બધા જ પગે લાગનારા અને પૂજનારા માણસો બીજે દિવસથી ઠેકડી કરવા લાગ્યા છે. પણ તુકારામને કઈ દુઃખ થયું નહીં. તુકા ઝાલા સાંડા વિટંબિતી પોરે રાંડા. ભગવાન કીધે ઘરે એકાંત આજા વાસ. ભગવાન તારી કમાલ છે, બધાને બગાડ્યા, હવે તુકાને હું. તેથી લોકો ભાગી જાય તે વખતે પણ અસ્વસ્થ બનતો નથી, તે મહાત્મા છે. એનું કારણ લોકો એનો ક્રાઇટેરિયા છે જ નહીં. એનો ક્રાઇટેરિયા ભગવાન છે, ઈશ્વર જોડેનું અનુસંધાન છે. અને ઈશ્વરની 4 વાતો જગતમાં કીધી, કોઈનું કલ્યાણ થયું થવા દો, કલ્યાણ કરવા માટે પણ આવ્યો નથી. હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું? તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જરીને ચાઈ શકું 2-4 ઘડી અને ગાઈ શકું 2-4 કડી.
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું, આવી એક મસ્તી, આ મહાત્મા છે. તેથી લોકોના માન સન્માન ઉપર જે ટક્યો જ નથી, તમે અપમાન કરી શકતા નથી ને માન આપી શકતા નથી. તમે જેનું સન્માન કરી શકો એનું કદાચ અપમાન બી કરી શકો, પણ એને તમે સન્માની શકતા જ નથી. એનું સન્માન ભગવાન કરે, તમે શું કરવાના હતા? ભગવાન જેનું સન્માન કરે ને તેનું અપમાન પણ ભગવાન સિવાય કોઈ નહીં કરી શકે. પણ આપણે લોકોના સન્માન ઉપર ટકીએ છીએ અને લોકો સન્માનનું પાટિયું શેરવે ત્યારે પડી જઈએ છીએ. એટલે લોકોના તાલ ઉપર નાચનારાને નર પણ ન કહેવાય, વાનર કહેવાય, તો નરોત્તમ ક્યાંથી કહેવાય? તો નરમાંથી નરોત્તમ થવું કે નરાધમ થવું આપણા હાથની વાત છે. આપણે નર છીએ, નરાધમ પણ થઈ શકીએ અને નરોત્તમ પણ થઈ શકીએ. ઉપર જાઓ તો નરોત્તમ, નીચે જાઓ તો નરાધમ, ત્યાં જ જાળવવાની વાત છે. તેથી ભગવાને આપણને નર બનાવીને મોકલ્યા છે. પ્રભુ તે મોકલ્યો મુજને જગતમાં માનવી રૂપે. આપણે માનવી રૂપે આવ્યા છીએ, દેવ થઈ ગઈને કોને ખબર, પણ જયારે પાછા જઈએ ને ત્યારે કમસે કમ માનવ થઈને ગયા તો પતી ગઈ વાત. સૌથી વધારે કરવા જેવી વાત આ છે કે આપણે નરમાંથી નરાધમ ન થઈએ, નરોત્તમ જયારે થવાનો હોય ત્યારે થઈએ, પણ નરત્વ અને માનવત્વ ખોઈ નાખીએ તો ગીતાકારને બહુ સંતોષ છે. પછી બહુ સુંદર શ્લોક અને એવું અનુસંધાન બી કહ્યું છે કે ભગવાન આદિ અને અવ્યય છે, ધ્યાન રાખો તો દૈવી પ્રકૃતિનો આશ્રય કરી શકશો, તો જ અનન્ય મનથી ભગવાનને ભજી શકશો અને તો જ તમે સાચા અર્થમાં મહાત્મા છો. અને આવું મહાત્માનું વર્ણન આવે તો ભગવાન થોડા ખીલે, એટલે એ જ સિલસિલો ભગવાને ચાલુ રાખ્યો છે. એક શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. સતતમ કીર્તયંતો મામ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતઃ યતંતશ્ચ દૃઢવ્રતઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે નિત્યયુક્તા ઉપાસતે વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.